Hello viewers, myself Hetal Kamwalia. I am teaching assistant in microbiology at Sri Sajanand Institute of Science and Technology, Akwada, Bhavnagar. Warmly welcome to all in online tutorials. Today I am continue with BSc semester 5, paper 5 note 3, that is a molecular genetics of prokaryotes, and starting with unit 4. The topic is, that is the C subpoint of unit 4, that is the subpoint C, that is the fundamentals of horizontal and vertical gene transfer. એટલે કે વર્ટિકલ જીન ટ્રાન્સફર અને હોરિઝોન્ટલ જીન ટ્રાન્સફર કોને કહેવાય એનો તમારે ફંડા સમજવાનો છે. તો લેટ્સ સી અબાઉટ ધ જીન ટ્રાન્સફર. તો કે ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ અ જીન? તો કે જીન કોને કહેવાય? તો આપણે છે એ આગળના નેક્સ્ટમાં ટર્મ્સમાં ભણી ગયા, અન્ડરસ્ટેન્ડિંગ ધ ટર્મ્સની અંદર, કે જીન ઇઝ અ ફંક્શનલ સેગમેન્ટ ઓફ ક્રોમોઝોમ. એ ક્રોમોઝોમ ઉપર આવેલું કોઈ પણ એવું ફંક્શનલ સેગમેન્ટ કે જેમાંથી ફર્ધર પ્રોટીન કે એવું કંઈ બને છે, તો એને જીન તરીકે ઓળખવામાં આવે છે. હવે જે જીન છે એ ટ્રાન્સફર થવાની બે અલગ અલગ રીત છે. કઈ કઈ? તો કે એક છે વર્ટિકલ જીન ટ્રાન્સફર, અને એક છે હોરિઝોન્ટલ જીન ટ્રાન્સફર. અને હોરિઝોન્ટલ જીન ટ્રાન્સફર. આ જીન છે જે ક્રોમોઝોમનો એક ભાગ છે, જે એક સેલમાંથી બીજા સેલમાં છે એ ટ્રાન્સફર થાય છે. તો આ જીન ટ્રાન્સફરની બે ટાઈપ છે, વર્ટિકલ જીન ટ્રાન્સફર અને હોરિઝોન્ટલ જીન ટ્રાન્સફર. તો પહેલું આપણે લઈ લઈએ અંદર, તો કે ધેટ ઇઝ અ વર્ટિકલ જીન ટ્રાન્સફર. વર્ટિકલ જીન ટ્રાન્સફર કોને કહેવાય? તો કે જીન ટ્રાન્સફર ફ્રોમ પેરેન્ટ્સ ટુ પ્રોજેની. એટલે કે જીન છે એના પેરેન્ટ્સમાંથી એના પ્રોજેનીની, એટલે કે ડોટર સેલની અંદર જે ટ્રાન્સફર થાય છે, તો આ પ્રોસેસ છે એમને વર્ટિકલ જીન ટ્રાન્સફર તરીકે ઓળખવામાં આવે છે. લેટ્સ સી બાય ધી ફિગર. ધારો કે આ એક આપણો સેલ છે, બેક્ટેરિયલ સેલ છે, આ એનું જેનેટિક મટીરિયલ છે. તો એનામાં અલગ અલગ ઘણા બધા જીન આવેલા હશે. હવે જ્યારે આ પેરેન્ટ્સમાંથી રેપ્લિકેશન થશે અને નવા બે સેલ બનશે, એટલે એનું ડીએનએ પણ ટ્રાન્સફર થશે. હવે જીન તો ડીએનએની ઉપર જ આવેલા, ક્રોમોઝોમની ઉપર જ આવેલા છે, એટલે એનું ક્રોમોઝોમ પણ ટ્રાન્સફર થશે અલગ અલગ બે સેલની અંદર. તો આ થઈ ગયું તમારું વર્ટિકલ જીન ટ્રાન્સફર. એટલે કે જ્યારે જીન છે એ પેરેન્ટ્સમાંથી જ્યારે રેપ્લિકેટ થાય છે સેલ અને નવા ડોટર સેલ બને છે, ત્યારે પોતાનું ક્રોમોઝોમ છે એ બે અલગ અલગ સેલની અંદર છે એ ટ્રાન્સફર થાય છે. ક્રોમોઝોમ ટ્રાન્સફર થશે એટલે બાય ધ વે જીન પણ ટ્રાન્સફર થશે, કેમ કે જીન ક્યાં આવેલા છે? ક્રોમોઝોમની ઉપર આવેલા છે. એટલે શું થશે કે જીન પણ ટ્રાન્સફર થશે. તો આ પ્રોસેસ છે કે જેની અંદર જીન છે એ એના પેરેન્ટ્સમાંથી એના ડોટરની અંદર અથવા ઓફસ્પ્રિંગની અંદર ટ્રાન્સફર થાય છે. તો આ પ્રોસેસ છે એમને વર્ટિકલ જીન ટ્રાન્સફર તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ વાત કરીએ આપણે હોરિઝોન્ટલ જીન ટ્રાન્સફરની. that is a second type, that is a horizontal gene transfer. તો હોરિઝોન્ટલ જીન ટ્રાન્સફર, આમાં પેરેન્ટ્સ કે પ્રોજેની જેવું કંઈ રિલેશનશિપ હોતું નથી. આમાં શું થાય છે? ઇન્ડિપેન્ડન્ટલી એક મેચ્યોર સેલમાંથી બીજા મેચ્યોર સેલની અંદર જીન ટ્રાન્સફર થાય, તો એમને હોરિઝોન્ટલ જીન ટ્રાન્સફર તરીકે ઓળખવામાં આવે છે. ધારો કે આ ઇકોલાઈનો એક સેલ છે અને આ ઇકોલાઈનો બીજો સેલ છે. તો એક મેચ્યોર છે એટલે કે એ વેલ ડિફાઇન છે, મોટો છે. એમાં એવું નહીં કે સેલ પોતે નવા બે સેલ બનાવશે ત્યારે જીન ટ્રાન્સફર થશે, એવું કંઈ નહીં. પણ બે સરખા સેલ, મેચ્યોર સેલ, એની વચ્ચે જે જીન ટ્રાન્સફર થાય છે એને કહેવાય છે હોરિઝોન્ટલ જીન ટ્રાન્સફર. એટલે કે એક મેચ્યોર સેલમાંથી બીજા મેચ્યોર સેલની અંદર જે જીન ટ્રાન્સફર થાય છે એમને હોરિઝોન્ટલ જીન ટ્રાન્સફર તરીકે ઓળખવામાં આવે છે. આમાં રેપ્લિકેશન દરમિયાન જીન ટ્રાન્સફર થતું નથી, પણ અલગ અલગ મિકેનિઝમ દ્વારા છે એ જીન ટ્રાન્સફર થાય છે. કઈ મિકેનિઝમ આવશે? ધારો કે તમારો આ એક સેલ છે, ઇકોલાઈનો સેલ, એમાંથી તમારા બીજા ઇકોલાઈના સેલમાં જીન ટ્રાન્સફર થાય છે વિથ ધ હેલ્પ ઓફ હોરિઝોન્ટલ જીન ટ્રાન્સફર. તમારા અલગ ટાઈપ છે, દેટ ઇઝ ટ્રાન્સડક્શન છે, કોન્જુગેશન છે, સેક્સડક્શન છે.
આ બધા અલગ અલગ વે છે જેના દ્વારા એક સેલમાંથી બીજા સેલમાં છે એ જીન ટ્રાન્સફર થાય છે. આ બધા જ ટાઈપ શેના છે? હોરિઝોન્ટલ જીન ટ્રાન્સફરના છે, જે આપણે આગળના સિલેબસમાં છે જ, જે આપણે આગળ ભણશું. એટલે કે એક મેચ્યોર સેલમાંથી બીજા મેચ્યોર સેલમાં જે જીન ટ્રાન્સફર થાય છે એમને હોરિઝોન્ટલ જીન ટ્રાન્સફર તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત થઈ ગઈ વર્ટિકલની અને હોરિઝોન્ટલની. તો હવે આપણે થોડું હોરિઝોન્ટલ વિશે ડીપમાં જઈએ. તો હવે આપણે જોયું કે હોરિઝોન્ટલ જીન ટ્રાન્સફર દરમિયાન શું થાય છે એ આપણે જોઈએ. આપણે જાણીએ છીએ કે આપણે જે આખી લાઈફ છે એને અલગ અલગ 3 ડોમેનની અંદર છે એ ડિવાઈડ કરી છે. કયા કયા 3 ડોમેન? તો ફર્સ્ટ છે પ્રોકેરિયોટિક ઓર્ગેનિઝમ, પ્રોકેરિયોટ્સ. નેક્સ્ટ છે આર્કિયા અને નેક્સ્ટ છે બેક્ટેરિયા. સોરી, ઇટ્સ નોટ પ્રોકેરિયોટ્સ. ફર્સ્ટ છે યુકેરિયોટ્સ, નેક્સ્ટ છે આર્કિયા અને નેક્સ્ટ છે બેક્ટેરિયા. આ આખી લાઈફ છે એને અલગ અલગ આ 3 ડોમેનની અંદર છે ડિવાઈડ કર્યા છે, જેમાં આર્કિયા અને બેક્ટેરિયા બંને છે એ પ્રોકેરિયોટ્સ છે અને આ છે એ યુકેરિયોટ્સ છે. હવે જનરલી યુકેરિયોટ્સ છે એમાં શું થાય છે? જે સેલ એમાં જે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન થાય છે યુકેરિયોટિક સેલની અંદર. સેક્સ્યુઅલ રિપ્રોડક્શન દરમિયાન શું થાય છે? મેલ ગેમેટનો એક સેલ અને ફિમેલ ગેમેટનો એક સેલ બે વચ્ચે ફ્યુઝન થાય છે. ફ્યુઝન થઈ અને ઝાયગોટ બને છે. ઝાયગોટ બને છે એટલે એની અંદર મેલ અને ફિમેલ બેયના જે જીન્સ છે એ કમ્બાઈન થાય છે. એટલે એમાં જેમ જેમ અલગ અલગ સેલ્સ ફ્યુઝન થશે એમ અલગ અલગ નવા વેરિએશન છે એ ક્રિએટ થશે ડ્યુરિંગ ધ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન યુકેરિયોટિક સેલ. પણ આપણે વાત કરીએ પ્રોકેરિયોટિક સેલની, કે પ્રોકેરિયોટિક સેલ્સ છે એની અંદર કોઈ પણ જાતનું સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે એ પોસિબલ છે નહીં. એટલા માટે એમાં વેરિએશન ક્યાંથી આવશે? તો કે એમાં વેરિએશન લાવવા માટે એની અંદર છે એ હોરિઝોન્ટલ જીન ટ્રાન્સફરની પ્રોસેસ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. કેમ કે એમાં તો મેલ ગેમેટ ને ફિમેલ ગેમેટનું ફ્યુઝન તો થવાનું છે નહીં, ફ્યુઝન થશે નહીં એટલે એમાં અલગ અલગ વેરિએશન તો ક્રિએટ થવાના છે નહીં. તો એની અંદર છે એ અલગ અલગ જે છે જીન ટ્રાન્સફરની મેથડ છે, સેક્સડક્શન છે, કોન્જ્યુગેશન છે, ટ્રાન્સડક્શન છે, ટ્રાન્સફેક્શન છે, આ બધી જ ટેકનિક દ્વારા છે એનામાં અલગ અલગ સેલ્સની અંદર અલગ અલગ વેરિએશન છે એ ક્રિએટ થાય છે. તો કે કઈ રીતે? ધારો કે આપણો એક આ બેક્ટેરિયલ સેલ્સ છે એની અંદર એ આ બેક્ટેરિયલ સેલ્સ છે કોઈ પણ એન્ટીબાયોટિકથી રેઝિસ્ટન્સ છે. હવે એ શું કરશે? એ પોતાનું જીન છે એ બીજા સેલ્સ છે, આ બીજો સેલ્સ છે જેની પાસે એન્ટીબાયોટિક સેન્સિટિવ પાવર છે નહીં. ધારો કે આપણો એન્વાયરમેન્ટ છે એની અંદર આપણે પેનિસિલિન એન્ટીબાયોટિક છે એ નાખી છે અને આપણું જે આ બેક્ટેરિયલ સેલ નંબર 1 છે એની પાસે બેક્ટેરિયલ જે એન્ટીબાયોટિક છે પેનિસિલિન એની અગેન્સ્ટ રેઝિસ્ટન્ટ પાવર માટેનું જીન આવેલું છે. પણ જે સેલ નંબર 2 છે એની પાસે પેનિસિલિન અગેન્સ્ટ રેઝિસ્ટન્ટ પાવર આવેલું છે નહીં. તો તમારો જે આ સેલ્સ છે નંબર 1 એ શું કરશે? હોરિઝોન્ટલ જીન ટ્રાન્સફર દ્વારા પોતાનું જે જીન છે એ બીજા સેલને પાસ કરશે, જેના કારણે તમારું જે સેલ નંબર 2નું જે માઇક્રો ઓર્ગેનિઝમ છે કે જેની પાસે પેનિસિલિનની પ્રત્યે રેઝિસ્ટન્સ પાવર છે નહીં, એ પણ પોતે પેનિસિલિન અગેન્સ્ટ રેઝિસ્ટન્સ પાવર છે એ ગેઇન કરી લેશે અને એ પણ આ એન્વાયરમેન્ટની અંદર છે એ સર્વાઈવ કરી શકશે. એટલે આવી ગયું વેરિએશન એમાં પણ. એટલે બેક્ટેરિયામાં અને આર્કિયામાં એટલે કે મોસ્ટલી પ્રોકેરિયોટ્સની અંદર આમ જીન ટ્રાન્સફર થઈ અને નવા વેરિએશન છે એ ક્રિએટ થાય છે. જનરલી એમાં તો સેક્સ્યુઅલ રિપ્રોડક્શન થતું ન હોવાને કારણે બીજી અલગ અલગ ટેકનિક દ્વારા એમાં વેરિએશન છે એ ક્રિએટ થાય છે. તો જે હોરિઝોન્ટલ જીન ટ્રાન્સફર છે એ અલગ અલગ રીતથી થાય છે એ આપણે થોડું જોઈ લઈએ. હાઉ ટુ ઇટ. હવે આપણે જોઈએ કે હોરિઝોન્ટલ જીન ટ્રાન્સફરની અંદર આપણે વાત કરી કે એક સેલમાંથી બીજા સેલમાં અમુક પોર્શન છે એ ટ્રાન્સફર થાય છે. હવે જે પોર્શન ડીએનએનો કે જે એક સેલમાંથી બીજા સેલમાં ટ્રાન્સફર થવાનો છે એ પોર્શનને કહેવાય છે ડોનર ડીએનએ અથવા એક્ઝોજીનોટ. એને કહેવાય છે એક્ઝોજીનોટ અથવા ડોનર ડીએનએ તરીકે ઓળખવામાં આવે છે. ક્યાંથી આવ્યું? તો કે આપણે અહીંયા બીજું સેલ પણ ડ્રો કરી શકીએ છીએ. બીજું સેલ શું કરે છે? પોતાનું ડીએનએનું થોડું ઘણું મટીરિયલ, આ આખું ક્રોમોઝોમ છે એના ક્રોમોઝોમમાંથી આટલો ડીએનએનો પોર્શન છે એ બીજા સેલ છે, આ બીજો આ સેલ છે કે જે શું કરે છે? એ ડીએનએ ગેઇન કરે છે, એને કહેવાય છે રિસિપિયન્ટ સેલ્સ. અને આ છે એ કહેવાય છે એને ડોનર સેલ. આ છે તમારો ડોનર સેલ અને આ છે રિસિપિયન્ટ સેલ. અને આ જે ડીએનએ છે જે ટ્રાન્સફર થવાનું છે એ ડીએનએ છે એને એક્ઝોજીનોટ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે વાત કરી કે એક મેચ્યોર સેલમાંથી બીજા મેચ્યોર સેલમાં જે જીન ટ્રાન્સફર થાય છે એને હોરિઝોન્ટલ જીન ટ્રાન્સફર તરીકે ઓળખવામાં આવે છે અને અલગ અલગ રીતથી થાય છે. તો એના કયા ટાઈપ છે? તો કે કોન્જુગેશન છે,
ટ્રાન્સફોર્મેશન છે, ટ્રાન્સડક્શન છે, આ બધા જ હોરિઝોન્ટલ જીન ટ્રાન્સફરના ટાઈપ છે. હવે શું થશે તો કે તમારા જે સેલ્સ છે એની અંદર તો ડીએનએ આવી તો ગયો. હવે આ ડીએનએનું ફર્ધર શું થશે તો કે અલગ અલગ 4 પોસિબિલિટી છે. જે ડીએનએનું પીસ જે બીજા સેલમાંથી જે પહેલા સેલમાંથી બીજા સેલમાં ટ્રાન્સફર થયું છે, જે એક્ઝોજીનોટ છે એનું ફર્ધર અલગ અલગ 4 રીતથી અલગ અલગ પ્રોસેસ છે એ થઈ શકે છે. પહેલી પ્રોસેસ શું થશે તો કે ઇન્ટિગ્રેશન ઓફ ડોનર ડીએનએ. પહેલી છે ઇન્ટિગ્રેશન ઓફ ડોનર ડીએનએ, એટલે કે તમારું જે જીનોટ છે બહારથી આવ્યું છે જે જીન એ તમારા બેક્ટેરિયલના જીનની હારે ઇન્ટિગ્રેટ થઈ જશે, એટલે કે મિક્સઅપ થઈ જશે, એટલે કે જોઈન્ટ થઈ જશે. એટલે બેક્ટેરિયલ ક્રોમોસોમ અને બહારથી જે નવું ડીએનએ આવ્યું છે એ બંને મિક્સઅપ થઈ જશે અને જોઈન્ટ થઈ જશે, જેના કારણે તમારું જેમ તમારું બેક્ટેરિયા રેપ્લિકેટ થશે એમ તમારું બહારથી નવું આવેલું જીન છે એ પણ રેપ્લિકેટ થશે અને નવા જનરેશનની અંદર છે એ જીન તમારું ટ્રાન્સફર થયા કરશે. આ થઈ ગયું તમારું ફર્સ્ટ સ્ટેપ. હવે બીજા સ્ટેપમાં શું થશે, તમારું જે બહારથી આવેલું જે જીન છે એ કેવું હશે, પોતે હશે સેલ્ફ રેપ્લિકેટિંગ, કે જે નવું ડીએનએ આવ્યું છે એ પોતે જાતે રેપ્લિકેટ થઈ શકે એમ છે, એને રેપ્લિકેટ થવા માટે કોઈની બીજાની જરૂર પડતી નથી. એક્ઝામ્પલ છે પ્લાઝમિડ. આપણે આગળ લેક્ચરમાં જોઈએ કે પ્લાઝમિડ શું છે. પ્લાઝમિડ ઇઝ અ સેલ્ફ રેપ્લિકેટિંગ મટીરિયલ છે અને રેપ્લિકેટ થવા માટે બેક્ટેરિયલના ક્રોમોઝોમની કે એન્ઝાઇમની કોઈની જરૂર પડતી નથી. એટલે જો પ્લાઝમિડ ડીએનએ છે એ એક સેલમાંથી બીજા સેલમાં ટ્રાન્સફર થશે તો શું થશે, પ્લાઝમિડ છે એ તમારા નવા સેલની અંદર આવી જશે અને પોતે જાતે રેપ્લિકેટ થયા કરશે અને નવા જનરેશનની અંદર છે એ ટ્રાન્સફર થયા કરશે. એટલે આ પણ થઈ ગયું કે એક સેલમાંથી બીજા સેલમાં જીન ટ્રાન્સફર થયા કરશે. હવે થર્ડ પોસિબિલિટી શું છે, ત્રીજી પોસિબિલિટી તો કે ડોનર ડીએનએ કે નોટ સેલ્ફ રેપ્લિકેટિંગ, એટલે કે ડોનર ડીએનએ છે એ પોતે સેલ્ફ રેપ્લિકેટિંગ પણ છે નહીં અને બીજું તો કે તમારા બેક્ટેરિયલ છે એના ક્રોમોઝોમની હારે મિક્સઅપ પણ થઈ શકતું નથી. તો એ શું થશે, તમારા બેક્ટેરિયલના સેલની હારે અલગ અલગ જ રહેશે. એટલે હવે જ્યારે તમારું બેક્ટેરિયા રેપ્લિકેટ થશે તો બેક્ટેરિયાના સેલનું ક્રોમોઝોમ રેપ્લિકેટ થશે પણ એનું ઉપરનું જે નવું જે ડીએનએ બહારથી આવ્યું છે એ રેપ્લિકેટ થશે નહીં, કેમ કે પોતે સેલ્ફ રેપ્લિકેટિંગ પણ છે નહીં અને પોતે એ તમારા બેક્ટેરિયાના ક્રોમોઝોમની હારે મિક્સઅપ પણ થયું છે નહીં, એકેય વસ્તુ નથી થઈ. એના કારણે હવે ડીએનએ છે એ સેલમાં એમને પડ્યું જ રહેશે, એ નવી જનરેશનમાં ફર્ધર ટ્રાન્સફર થશે નહીં અને ધીમે ધીમે આ ડીએનએ છે એ લોસ થતું જશે. આ એક થઈ ગયું થર્ડ પોસિબિલિટી. અને ફોર્થમાં શું થશે તો કે કે તમારા ડીએનએ છે નવું ડીએનએ જે બહારથી આવ્યું છે એ સેલમાં એન્ટર તો થશે પણ સેલના પોતાના જ એન્ઝાઇમ ન્યુક્લિયસ એન્ઝાઇમ શું કરે, ન્યુક્લિયસ નામ જ છે એ શું કરે છે, ન્યુક્લિક એસિડને ડિગ્રેડ કરવાનું કામ કરે છે. ન્યુક્લિક એસિડમાં ડીએનએ પણ હોઈ શકે અને આરએનએ પણ હોઈ શકે. તો ન્યુક્લિયસ એન્ઝાઇમ શું કરશે, બહારથી જે નવા ડીએનએ જે સેલમાં એન્ટર થયા છે એને આ જે નવું જે એક્ઝોજીનોટ એન્ટર થયું છે એને નાના પીસમાં કન્વર્ટ કરી નાખશે, જે ફર્ધર છે એ સેલમાં એઝ અ વેસ્ટ તરીકે સેલની બહાર છે એ નીકળી એક્સપેલ આઉટ થઈ જશે. એટલે નવું ડીએનએ ફર્ધર છે એ નવા પ્રોજેનીમાં ટ્રાન્સફર થઈ શકશે નહીં. તો અલગ અલગ જે ડીએનએ સેલમાં એન્ટર થયું છે અલગ અલગ 4 પોસિબિલિટી છે એ અટેન્ડ કરી શકે છે. પહેલું તો કે શું, જે બહારથી જે નવું ડીએનએ સેલમાં આવ્યું છે એ સેલમાં શું થશે તો કે સેલના ક્રોમોઝોમ હારે મિક્સઅપ થઈ જશે અને જેમ તમારા બેક્ટેરિયા રેપ્લિકેટ થશે એમ તમારું ડોનર ડીએનએ પણ રેપ્લિકેટ થશે. આ તમારી ફર્સ્ટ પોસિબિલિટી છે. સેકન્ડ ટાઈપની શું છે પોસિબિલિટી તો કે તમારું જે બહારથી જે નવું ડોનર ડીએનએ આવ્યું છે પોતે સેલ્ફ રેપ્લિકેટિંગ છે, એ પોતે જાતે રેપ્લિકેટ થઈ શકે છે. તો એ શું કરશે, બેક્ટેરિયાની અંદર રેપ્લિકેટ થશે અને એક સેલમાંથી બીજા સેલની અંદર ફર્ધર છે એ ટ્રાન્સફર થશે. ઉપરના બે કેસની અંદર બહારથી આવેલું ડીએનએ છે એ નવી સેલ જનરેશનની અંદર ટ્રાન્સફર થઈ શકે છે. હવે થર્ડ કેસમાં શું થશે તો કે ડોનર ડીએનએ છે રેપ્લિકેટ પણ નહીં થઈ શકે પોતે, એટલે એ પોતે સેલ્ફ રેપ્લિકેટિંગ પણ નથી અને પોતે એ બેક્ટેરિયાના જીન હારે ઇન્ટિગ્રેટ પણ થશે નહીં, અલગ જ રહેશે. અલગ રહેવાને કારણે એ ફર્ધર છે નવી જનરેશનમાં છે એ ટ્રાન્સફર થઈ શકશે નહીં. અને ફોર્થ કેસમાં શું થશે તો કે તમારો જે હોસ્ટ છે એના ન્યુક્લિયસ એન્ઝાઇમ છે એ શું કરશે, તમારા ડોનર ડીએનએ છે એને પીસમાં કન્વર્ટ કરી નાખશે અને જેના કારણે એ ડીએનએ ફર્ધર નવી જનરેશનમાં પણ ટ્રાન્સફર થઈ શકશે નહીં. એટલે ઉપરના બે જ કેસમાં તમારું ડોનર ડીએનએ કે જે બહારથી બીજા સેલમાંથી આવ્યું છે એ ફર્ધર નવા સેલની અંદર છે એ ટ્રાન્સફર થઈ શકે છે. આ વાત થઈ ગઈ આપણે હોરિઝોન્ટલ જીન ટ્રાન્સફરની. હવે વાત કરીએ આપણે વર્ટિકલ જીન ટ્રાન્સફરની. Now moving on to the vertical gene transfer.
હવે આપણે જોઈએ સેકન્ડ ટાઈપ જીન ટ્રાન્સફરનું, ધેટ ઇઝ અ વર્ટિકલ જીન ટ્રાન્સફર. આપણે વાત કરી પહેલાં કે વર્ટિકલ જીન ટ્રાન્સફરમાં શું થાય છે, જો કે જીન છે એ પેરેન્ટ્સમાંથી એના ડોટરની અંદર છે એ ટ્રાન્સફર થાય છે. તો આ પ્રોસેસને શું કહેવાય, વર્ટિકલ જીન ટ્રાન્સફર. તો આ ટ્રાન્સફર છે એ અલગ અલગ બે રીતથી થઈ શકે. પહેલું તો કે બાય રિકોમ્બિનેશન. રિકોમ્બિનેશનમાં શું થશે, રિકોમ્બિનેશન કે આપણે જાણીએ છીએ કે જે તમારું જે જ્યારે ઝાયગોટ બનશે ત્યારે એક છે એ મેલ સેલ હશે અને એક ફિમેલ સેલ હશે. બંનેનું ક્રોમોઝોમ છે એ હાફ હાફ થઈ અને ઝાયગોટ બનશે, એટલે એમાં નવું ડબલ્સ આ છે તમારું ઝાયગોટ. તો ઝાયગોટ છે એમાંથી અમુક કેરેક્ટર છે એ અમુક જીન છે એ મેલના છે અને અમુક જીન છે એ ફિમેલના છે, અને બે વચ્ચે ફ્યુઝન થશે. એટલે અમુક બે વચ્ચે શું થશે, કોમ્બિનેશન થશે, એને કહેવાય રિકોમ્બિનેશન. હવે રિકોમ્બિનેશનમાં શું થશે, તો કે મેલ અને ફિમેલ બેના કેરેક્ટર ફ્યુઝ થશે અને નવું જ કોમ્બિનેશન છે એ જનરેટ થશે. આવું પણ થઈ શકે છે. અને બીજું છે કે ક્રોસિંગ ઓવર. તેમાં શું થશે, તો કે તમારું આ બે ડીએનએ છે, આ બાજુમાં આવેલા બે ક્રોમોઝોમ છે એની બે આને એક આખું છે જે છે વાય શેપનું એક શેપનું, એને કહેવાય ક્રોમોઝોમ. હવે જ્યારે એક ક્રોમોઝોમ આપણને ખબર છે કે આપણી અંદર 23 પેર્સ છે એ ક્રોમોઝોમની આવેલી છે. તો જે આ ક્રોમોઝોમ છે એની બાજુનું જે એકને કહેવાય ક્રોમેટીડ, આ એક જે છે એને કહેવાય ક્રોમેટીડ. તો જે આ ક્રોમોઝોમ છે એની ઉપર ધારો કે આપણે અહીંયા ડ્રો કરીએ કે અહીંયા 3 અલગ અલગ જીન આવેલા છે, એ બી અને સી, આ 3 એની ઉપર જીન આવેલા છે. અને આ જે ક્રોમેટીડ છે બાજુની ક્રોમેટીડ એની ઉપર પાછા અલગ અલગ 3 જીન, ધેટ ઇઝ એ બી અને સી, આ 3 જીન આવેલા છે. તો બાજુની જે બે ક્રોમેટીડ છે એની વચ્ચે પણ આ જે છે એલર્સ એ ઇન્ટરચેન્જ થાય છે. તો શું થશે, અહીંયા નવું કોમ્બિનેશન બનશે. આ પોર્શન છે અહીંયા જતો રહેશે અને આ પોર્શન છે અહીંયા જતો રહેશે. તો શું બનશે, અહીંયા એ, આ બી અને આ જે પોર્શન બનશે કેપિટલ સી. જ્યારે અહીંયા પોર્શન બનશે એ, આ છે બી અને આ છે સ્મોલ સી. આવું પણ થઈ શકે છે. એટલે બાજુની બે જે ક્રોમોઝોમ છે એની વચ્ચે પણ જે જીન્સ છે એનું પણ ઇન્ટરચેન્જ થઈ શકે છે. તો સેક્સ્યુઅલ જે યુકેરિયોટિક માઇક્રો ઓર્ગેનિઝમ છે એમાં સેક્સ્યુઅલ રિપ્રોડક્શન દરમિયાન ઝાયગોટ છે એમાંથી મેલ અને ફિમેલ બેમાંથી જે ફ્યુઝન થઈ અને નવું ટાઈપનું વેરિએશન છે એ ક્રિએટ થઈ શકે છે. અધરવાઇઝ એમાં ક્રોસિંગ ઓવર એટલે કે બાજુની બે જે ક્રોમેટીન છે એની વચ્ચે પણ ક્રોસિંગ ઓવર થઈ અને જીન છે એની આપલે થઈ શકે છે. તો જે રિકોમ્બિનેશન છે કોને કહેવાય રિકોમ્બિનેશન, તો કે જે જેનેટિક ફ્રેગમેન્ટ છે એની આપલે થાય છે કે ડીએનએ છે એનું ફ્રેગમેન્ટ છે એનું આપલે થાય છે એને કહેવાય છે રિકોમ્બિનેશન. સાયન્ટિફિકલી જોવા જઈએ એની રિકોમ્બિનેશન ડેફિનેશન, તો પીસ ઓફ ધ ડીએનએ આર બ્રોકન એન્ડ રીકમ્બાઇન્ડ ટુ પ્રોડ્યુસ અ ન્યૂ કોમ્બિનેશન. એટલે કે તમારું જે સેલ્સ છે જે ડીએનએ છે એમાંથી એક જગ્યાએથી તમારું આખું પીસ છે અલગ થઈ જાય છે અને નવા ક્રોમોઝોમમાં અહીંયા આવીને બાઇન્ડ થઈ જાય છે અને આનું પીસ છે અહીંયા બાઇન્ડ થઈ જાય છે અને આનું પીસ છે અહીંયા બાઇન્ડ થઈ જાય છે. એટલે કે ડીએનએનું નાનું અમથું પીસ એક જગ્યાએથી કટ થઈ અને બીજી જગ્યાએ જઈને બાઇન્ડ થઈ જાય છે અને બીજું પીસ છે અહીંથી કટ થઈ અને અહીંયા બાઇન્ડ થઈ જાય છે. તો આ જે ઇન્ટરચેન્જની પ્રોસેસ છે એમને રિકોમ્બિનેશન તરીકે ઓળખવામાં આવે છે અને જેના કારણે અલગ અલગ વેરિએશન છે એ ક્રિએટ થાય છે. તો જે રિકોમ્બિનેશન છે એના ફર્ધર બે ટાઈપ છે. ફર્સ્ટ છે પહેલું ટાઈપ છે હોમોલોગસ રિકોમ્બિનેશન, ઇટ ઇઝ અ હોમોલોગસ રિકોમ્બિનેશન. અને નેક્સ્ટ છે ઇટ ઇઝ અ સાઇટ સ્પેસિફિક રિકોમ્બિનેશન. નેક્સ્ટ છે સાઇટ સ્પેસિફિક રિકોમ્બિનેશન. રિકોમ્બિનેશન મીન્સ કે ડીએનએનું જે છે એનો નાનો તો પીસ છે એક જગ્યાએથી કટ થઈ અને બીજી જગ્યાએ જઈને જોઈન્ટ થઈ જાય છે, જેના કારણે નવા અલગ અલગ વેરિએશન છે એ ક્રોમોઝોમમાં જોવા મળે છે અને જેના કારણે નવા વેરિએશન છે એ સેલ્સમાં પણ જોવા મળે છે. તો જે રિકોમ્બિનેશન છે એના બે ટાઈપ છે. ફર્ધર પહેલું છે હોમોલોગસ રિકોમ્બિનેશન અને નેક્સ્ટ વન છે સાઇટ સ્પેસિફિક રિકોમ્બિનેશન. હવે વાત કરીએ આપણે ડીપમાં, તો કે હોમોલોગસ રિકોમ્બિનેશન કોને કહેવાય, તો કે હોમોલોગસ રિકોમ્બિનેશનની અંદર શું થાય છે, તો કે હોમોલોગસ રિકોમ્બિનેશનની અંદર શું થશે, તો કે ડીએનએ છે એનો ફ્રેગમેન્ટ, લોંગ ફ્રેગમેન્ટ ઓફ ડીએનએ ટ્રાન્સફર થશે એક જગ્યાએથી બીજી જગ્યાએ. કે ડીએનએ છે એનો લાંબો ફ્રેગમેન્ટ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ છે એ ટ્રાન્સફર થાય છે. આ બે સિમિલર ફ્રેગમેન્ટ હોય, આ ફ્રેગમેન્ટ છે એ લાંબો ફ્રેગમેન્ટ છે એનો આ ફ્રેગમેન્ટ અને આ બીજો ક્રોમોઝોમ દોરીએ તો એનો આ ફ્રેગમેન્ટ. સિમિલર આ બે ફ્રેગમેન્ટ છે ઓલમોસ્ટ સિમિલર અથવા સેમ જેવા છે. તો કે સેમ અથવા સિમિલર જે ડીએનએ લોંગ ફ્રેગમેન્ટ હોય છે એ અદલ બદલ થાય છે, એને કહેવાય છે
હોમોલોગસ રીકોમ્બિનેશન, એટલે કે ડીએનએ છે એ સિમિલર અથવા સેમ જે ફ્રેગમેન્ટ છે, જે લોંગ ફ્રેગમેન્ટ છે, એના લોંગ ફ્રેગમેન્ટ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ છે એ આપલે થાય છે. તો આ ટાઈપનું જે છે રીકોમ્બિનેશન એને હોમોલોગસ રીકોમ્બિનેશન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે વાત કરીએ બીજું, દેટ ઇઝ સાઇટ સ્પેસિફિક રીકોમ્બિનેશન, તો એમાં શું થશે, બે ડીએનએ વચ્ચે, ધારો કે આપણે અહીંયા વાત કરીએ આ ડીએનએ, તો આ ડીએનએ છે એનો આટલો ભાગ છે અહીંયા જોઈન્ટ થશે, પણ એ જોઈન્ટ થવા માટે સ્પેસિફિક સાઇટ જરૂરી છે. રેન્ડમલી ગમે ત્યાં જોઈન્ટ થઈ જશે નહીં, આ સ્પેસિફિક સાઇટ ઉપર જઈ અને જોઈન્ટ થશે. તો આને કહેવાય હોમોલોગ સાઇટ સ્પેસિફિક રીકોમ્બિનેશન. એમાં એવું નહીં કે ગમે ત્યાં રેન્ડમલી જઈને બાઇન્ડ થઈ જવું, પણ અમુક સ્પેસિફિક સાઇટ ઉપર જઈને બાઇન્ડ થશે, એને કહેવાય છે સાઇટ સ્પેસિફિક રીકોમ્બિનેશન. જ્યારે હોમોલોગસ રીકોમ્બિનેશનમાં શું થશે, એનું સિમિલર કે જે સેમ જેવી મળતી આવતી જે ફ્રેગમેન્ટ હોય એની આપલે થાય છે. જ્યારે સાઇટ સ્પેસિફિકમાં શું થાય છે, કોઈ પણ એક સ્પેસિફિક સાઇટ ઉપર જઈ અને નવું જે ડીએનએ ફ્રેગમેન્ટ છે એ બાઇન્ડ થઈ જાય છે. આને કહેવાય સાઇટ સ્પેસિફિક રીકોમ્બિનેશન. તો આ વાત થઈ ગઈ આપણે જીન ટ્રાન્સફરની મેથડના ઓવરવ્યૂની, ફંડામેન્ટ્સ ઓફ જીન ટ્રાન્સફર. તો કે જીન છે એ ક્રોમોઝોમનો ફંક્શનલ સેગમેન્ટ છે, એ અલગ અલગ બે ટાઈપથી ટ્રાન્સફર થઈ શકે છે. પેલું વર્ટિકલ જીન ટ્રાન્સફર અને બીજું છે હોમોલોગસ જીન ટ્રાન્સફર. હવે વર્ટિકલમાં શું થશે કે વર્ટિકલ્સમાં તો બે પોસિબિલિટી થઈ શકે કે જે યુકેરિયોટિક સેલ્સ છે એમાં જ્યારે ફર્ધર છે એ ઝાયગોટ બને છે ત્યારે મેલમાંથી અને ફિમેલમાંથી જે છે અલગ અલગ ક્રોમેટિડ આવી અને કમ્બાઈન થઈ અને અલગ અલગ જીન કેરી કરી અને એક ઝાયગોટમાં છે એ બંને કમ્બાઈન થઈ અને અલગ વેરિએશન છે એ ક્રિએટ કરી શકે છે. હવે જ્યારે વાત કરીએ આપણે ક્રોસિંગ ઓવરની, એ પણ તમારા શેમાં થશે, તમારા યુકેરિયોટિક સેલની અંદર. તો કે બાજુના બે ક્રોમેટિન છે એ પણ પોતે અલગ અલગ જીનની આપલે કરી અને નવું વેરિએશન છે એ ક્રિએટ કરી શકે છે. આ વાત થઈ ગઈ આપણે વર્ટિકલ જીન ટ્રાન્સફરની વિથ ધ હેલ્પ ઓફ રીકોમ્બિનેશન. તો કે રીકોમ્બિનેશનના બે ટાઈપ છે, હોમોલોગસ રીકોમ્બિનેશન અને સાઇટ સ્પેસિફિક રીકોમ્બિનેશન, જે આપણે આગળ ભણી ગયા. હવે વાત કરીએ આપણે તો કે હોરિઝોન્ટલ જીન ટ્રાન્સફરની. તો આમાં શું થશે, એક મેચ્યોર સેલમાંથી બીજા મેચ્યોર સેલની અંદર છે એ જીન ટ્રાન્સફર થાય છે બાય ધ ડિફરન્ટ ટેકનિક. એમાં આવશે ટ્રાન્સડક્શન, કોન્જુગેશન, ટ્રાન્સફેક્શન, આ બધી જ હોરિઝોન્ટલ જીન ટ્રાન્સફરની ટેકનિક છે, જે આપણે આગળના લેક્ચરમાં સ્ટડી કરીશું. અને નેક્સ્ટ સ્ટેજ છે ધેટ ઇઝ અ મેરોઝાઇગોટિક સિસ્ટમ. નેક્સ્ટ છે ધેટ ઇઝ અ મેરોઝાઇગોટિક સિસ્ટમ. ઝાયગોટ્સ અથવા મેરોઝાઇગોટિક સિસ્ટમ. કોને કહેવાય મેરોઝાઇગોટિક સિસ્ટમ? તો કે આપણે પહેલાં વાત કરી ફિગરની અંદર, ફિગર દ્વારા જોઈએ. હવે મેરોઝાઇગોટ કોને કહેવાય? તો કે જ્યારે કોઈ પણ એક સેલની અંદર, કોઈ પણ એક સેલની છે, વાત કરીએ અહીંયા આ સેલની, તો કોઈ પણ એક સેલની અંદર કોઈ પણ જીન છે એ ડબલ થઈ જાય. ધારો કે આ ડોનર ડીએનએમાંથી જે ડીએનએ આવ્યું છે અને આમાં ડીએનએ છે, તો અહીંયા ડીએનએ છે એવું છે કે ડબલ થઈ ગયું. એટલે કે ધારો કે આ જે ક્રોમોઝોમ છે એની પાસે ઘણા બધા જીન હોવાનો ઓબ્જેક્ટ છે, ક્રોમોઝોમ છે, એટલે ધારો કે એની પાસે બાયો જીન અને ગેલ જીન છે, અને જે નવું આવ્યું છે ડોનર ડીએનએ એની પાસે પણ બાયો અને ગેલ જીન છે. તો એક જ જીન છે એ ડબલ થઈ ગયા. આમ બેક્ટેરિયા પાસે પોતાની પાસે ઓલરેડી એના હતા જ તે ગેલ અને બાયોજીન, અને ડોનરમાંથી પણ ગેલ અને બાયોજીન આવી ગયા. તો જ્યારે કોઈ પણ જીન છે એ એક જ સેલની અંદર ડબલ થઈ જાય, એટલે કે એક સેલની અંદર કોઈ પણ જીન છે એની બે કોપી જોવા મળે, ડબલિંગ થઈ જાય, ત્યારે આવા સેલ્સ છે એને મેરોઝાઇગોટિક સેલ તરીકે છે એ ઓળખવામાં આવે છે. આ છે એ પરમનન્ટ હોતું નથી, અમુક ટેમ્પરરી જ હોય છે, પછી ધીમે ધીમે છે એ ડિગ્રેડ થઈ જાય અથવા એની ફર્ધર છે એ ટ્રાન્સફર થઈ જાય છે. તો કોઈ પણ એક જ સેલની અંદર કોઈ પણ જીન છે એ એના ડબલિંગ ફોર્મમાં આવી જાય ત્યારે આવા સેલને મેરોઝાઇગોટિક સેલ તરીકે ઓળખવામાં આવે છે. ધેટ્સ ઓલ અબાઉટ ધ સબ યુનિટ સી. થેન્ક યુ.